નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ગત 2 ફેબ્રુઆરીએ ડભોઈ ટીબી ફાટક પાસે એક અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારવાથી રોડ ઉપર ફંગોળાઈ જતા ઘટના સ્થળે યુવાનનું કરુણ મોત નીપજ્યું। જેને લઈને આદિવાસી સમાજની પરંપરા મુજબ આ જગ્યા ઉપર મૃત્યુ પામનાર યુવાનનું સગા સંબંધીઓ હવે 12મી અને 13મી વિધિ અકસ્માતવાળી જગ્યા ઉપર કરીને જીવ લઈ માટલીમાં ભરી નર્મદામાં વિસર્જન કરવા પહોંચ્યા હતા। ગત 2 ફેબ્રુઆરીના રોજ ડભોઈ નજીક વેરાઈ માતા પાસે રહેતો સચિનભાઈ ભૈલાલભાઈ રાઠવા ઉંમર વર્ષ 20 નાઓ રાત્રે પોતાની બાઇક નંબર GJ05 GM 3025 લઈ ટીબી ફાટક પાસેથી પસાર થતા તે દરમિયાન અંધારાને કારણે અને સામેથી લાઇટ આવતા તેઓ અંજાઈ જતા એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ રોડ ઉપર ફંગોળાઈ જતા યુવાનને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માતે મોતના બનાવ અંગે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, જ્યારે કે આજે તેઓનું 12મું અને 13મું હોય। આદિવાસી સમાજના પરંપરા મુજબ જે જગ્યાએ તેઓ સમાજના કોઈનું પણ મૃત્યુ થયું હોય ત્યાં 12મા અને 13માની વિધિ કરવાની હોય છે। શેરી સમાજના અને સહપરિવાર કુટુંબના લોકો એકત્ર થઈને ટીબી ફાટક પાસે અકસ્માતે મોત થયેલા એ જગ્યા ઉપર બેસણું અને વિધિ બતાવીને માટલીમાં જીવ લઈને નર્મદા નદી ખાતે તેમના અંતિમ વિસર્જન કર્યા હતા। રિપોર્ટર બિલાલ પુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ। ઓકે, અમારે આદિવાસીનો રિવાજ આજે સસિંગભાઈ કઈ ગાડી અફડાઈ મરી ગયા એટલે અમારે રાઠવા આપણે આદિવાસીનો રિવાજ પ્રમાણે અમારે એનો જીવ લેવા એટલે એવી આખી આવતી જતીની કર્યા લે ત્યાં જીવ લેવા આવ્યા અને આજે એનું 12મું પેરુંનું ઉજવણી કરવા માટે અમે આવ્યા અને લઈને માટલી વાળો મોકલવાના છે એમને નર્મદા નદી પાસે એમને પધરાવવાના છે। કઈ જગ્યા પર બનાવ બન્યો હતો અને ટીંબી ફાટક એની જગ્યાએ બનાવ બનેલો કયા દિવસે? બીજી તારીખે રાત્રે થયેલો। રાત્રે આવી 12 વાગી ગયા કે 2 વાગ્યા એવા આપણે કોઈ જોવો નહીં ને મતલબ જોયો નહીં। તો આજે અમારે આદિવાસીના રિવાજ પ્રમાણે આ વિધિ કરીને એમને વધારવાનો જીવ લેવાય એમનો।